हेलो गाइस, केम से मजा में तो स्वागत है हमारा नवा ब्लॉग में। ब्लॉग कर दीधो है स्टार्ट। બધું કામ કરીને નવરા થઈ ગયા છે ને વાગ્યા છે હવા હાથ। યસ ભાઈ ને ભાઈ બે હોતા બનાવવાનું છે ડુંગળી કંટોળાનું શાક। तेल गरम થાય એટલે એમાં આપણે નાખી દઈશું લસણ। આપણે લસણને આપણે કાળું નથી પડવા દેવાનું। કાળું પડવા દેશે તો આપણે શાક લાગશે કડવું। તે બ્રાઉન થાય એટલે આપણે નાખી દઈશું ડુંગળી। ડુંગળી આપણી બ્રાઉન થઈ ગઈ છે એમાં નાખી દઈશું આપણે કંકોડા। અને આપણે બધી નાખી દઈશું હળદર નાખી ધાણા જીરું નાખી મિક્સ આપણે નાનો ટમાટર નાખી દો। તમે ભાવે ટમાટર નાખજો સ્કીપ કરી શકો। તારે કંકોડા સડી ગયા છે એમાં લાલ મરચું નાખી દઈશ। તમે જો તીખું ખાતા ને એ પ્રમાણે મસાલો નાખવાનો। મસાલો નાખીને અડધી સેકન્ડ રહેવા દેવાનું। ફેરવવાનું જાજી વાર રાખવાનો નહીં તો આપણો મસાલો બળી। ફાઇનલી ફ્રેન્ડ આપણે કંકોડાનું શાક બનીને થઈ ગયું। ડુંગળી કંકોડાનું શાક તૈયાર થઈ ગયું। જો હવે ઉતારી લઈશું।